આ જે દસ્તાવેજ તો આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખ્યું છે અને ભારત નીચે લખ્યું છે અને આ બાજુ લખ્યું છે ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો આ બંધારણની અંદરમાં જે છે સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ લખેલું છે. શું લખ્યું છે? સ્પેશિયલ. આમાં જે સેક્રેટરી છે એ સહી કરે છે અને એ જે અને 2 થી માંડીને 500 સુધીના રિઝર્વ બેંકના ગવર્નર સહી કરે છે. તો સેક્રેટરી કોણ અને ગવર્નર કોણ? ગવર્નર જે આરબીઆઈ નું જે કહે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ 2 થી માંડીને 500 સુધીનો કરોડ અદા કરવા માટેનું વચન છે. એટલે દેવાદાર સંસ્થા છે, એ સરકાર નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સરકાર બેંકોની હેન્ડલિંગ કરનાર મધ્યસ્થ બેંક છે, એ સંસ્થા છે. એની મુદત 4/1969 પૂરી થઈ ગઈ. તો આ જે છે આ દસ્તાવેજ લેલો અને એની અંદરમાં લખવામાં આવ્યું છે નીચે આ બાજુ બીજું છે આ દસ્તાવેજ છે વનપી કરન્સી છે. એમાં સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ લખ્યું છે અને આમાં સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. આ અલગ કેમ? તો આ પુરુષની છે અને આ બાઈની છે. જે સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે બાઈની છે ને સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે પુરુષની છે. એવી રીતે આ જે નાણું છે પૈસા છે સિક્કાઓ છે જે 3.1 10 દશક પદ્ધત ડેસિમલ કોઈનેજ કોઈન્સ જે ભારતનું નાણું એબીસીડી મીમીટી ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. આ દસ્તાવેજની અંદરમાં નયા પૈસા છે એક બાજુ મૂકવામાં આવેલા અને બીજી બાજુ પૈસા છે. તો પૈસા લખવામાં શું વાંધો છે? પણ લખવાનું કારણ શું? નયા પૈસા શા માટે લખ્યા પૈસા શા માટે લખ્યા? એમાં કાળો પૈસા કેમ મૂકવામાં આવે? ક્રાઉન તાજ કેમ મૂકવામાં આવે? આ પણ જાણો. તો આની અંદરમાં જે નયા પૈસા લખેલા છે આ બાજુ એ બાઈના છે અને પૈસા પુરુષના છે. આના વચ્ચે કાળો પૈસો છે. મિલોનિયર ફોર્મ એક તાજનો રાજ્યાભિષેક કરે છે. આ ધરતી પર કોઈ આવ્યો નથી. એ તાજનો રાજ્યાભિષેકનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો છે. આ દસ્તાવેજ જોઈ લો. ક્રાઉન તાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અંગ્રેજી લિપિમાં લખ્યું છે. આખો વિશ્વ જાણે છે ક્રાઉન તાજ કોનો છે. આપણે જાણીએ છીએ કે બાઈનો ખૂટનો ભાગ છે પણ એ દેશને દેશની વ્યવહારમાં હોનાર સિક્યોર કે સ્થિતિ બાબત. એટલે 4 શિવ છે અસમ રાજગાદી અસમ જે દેવનાગરી લિપિમાં માતા પિતા સ્વર્ગીય ભૂમિકા માતા પિતા જે આપણને ફાધરલેન્ડ મધરલેન્ડ માદરે વતન આરતીના છેલ્લા પાના પર જોઈ લેજો. જે આપણે સ્વર્ગીય પ્રકાશિત આ ધરતી પર લાવનાર જે માતા પિતા છે એનો હપ્તો આપણે ક્યાંથી આવવાનો? તો એ જે છે એ સ્વર્ગનો આપણને આ રસ્તો બતાવે છે ને આવ્યા પછી હવે સાઈડ પર કરી દીધો. ઉંમર થઈ ગઈ સાઈડ પર જતા રહો. એવા બધા ઘણા નીકળી ગયા છે. તો પોતે પોતાનું જે સ્થાન છે અને એ પ્રમાણે જે દીકરા દીકરીઓને એ પ્રમાણે પોતે પોતાનું એ પ્રમાણે વડીલોએ આપણને આ રસ્તે લાયા છે. આપણને જે પ્રકાશિત આ રસ્તો બતાવ્યો છે. તો આપણે એના માનથી જોવું પડે અને એના પ્રમાણે જે કંઈક છે આવનાર પરિસ્થિતિ આપણે પણ એવી આવવાની છે. પેલો પીપળ કહે છે ને પીપળ પાર ખરોલતા હકીક ઉપડ્યા મુજ વીતી તું જ વાગશે ધીર બાપડ્યા. એટલે પેલો ખરતા પાન ને પેલો નવા પાન હશે છે. એટલે કે પેલો ખરતું પાન કહેશે કે મને જે વીતી છે તમે પણ વીતશે ધીર બાપડ્યા ધીરો ઘાત એમ કહેવા માંગે છે. એટલે જે આપણી જે મા બાપની છે એ માતા પિતા વગર આપણે આવતા નથી અને એ ઉંમર થઈ ગઈ એને ના તો એને આપણે સહારો આપવો જોઈએ અને સહારો ના આપવો તો આપણને અહીં ભોગવવાનું છે. અહીંયા ભોગવવું પડશે. કોઈ સ્વર્ગ નથી અને બાપને ઘરે જવા માટેનો કુદરતી રાહ રસ્તો છે. તો કહેવાનો મતલબ શું છે? જે કરન્સી છે પછી જે રેવન્યુ ટિકિટ છે એની અંદર મતમાં જોઈ લો. રેવન્યુ એટલે મુલક અને મુલકની ઉત્પત્તિ ખાધા વગર કોઈની ચાલતું નથી ને આ જ મુલકમાંથી બધા અલગ છે અને એના જ એક્સ્યુલેટેડ પાર્સલી એરિયા કહેવાય. એક્સ્યુલેટેડ પાર્સલી એરિયા કેને કહેવાય? ગાંધીજીની કરારમાં શું થયું આપણને જાણી લો. લખવા થકી કોઈને ખબર ના પડે. આ બંધારણ ગાંધી ઇરવિન કરાર 1931 પરિભાગે 1935 ની અંદરમાં ABCDEFG એન્ડ H એબીસીડી ઈ એફ જી એન્ડ એચ